ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। गीता पंचामृत साथे बोली शकाશે? સાથે उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। हरिः ओम। દરેક કાર્યમાં બે ભાગ હોય છે. એક ભાગ જે આપણે કરવાનો હોય છે અને બીજો ભાગ થવા દેવું પડે. આ ગીતા પંચામૃત રૂપી ભગવદ્ ગીતાના સારમાં પણ આ જ વાત, આ ગીતાનો સંદેશ આપણને આપવામાં આવ્યો છે કે જ્યાં પ્રથમ 3 શ્લોકોમાં આપણને કહેવામાં આવે છે કે આપણે શું કરવાનું છે અને અંતિમ 2 શ્લોકોમાં ભગવાન શું કરશે, એટલે કે એ થશે, આપણે કરવાની જરૂર નથી. તો એકચ્યુઅલી 5 શ્લોકોના સંદેશમાં આપણે જીવનમાં ખાલી 3 જ ઉતારવાના છે, બાકી બધું ભગવાનના ડિપાર્ટમેન્ટમાં છે. એટલે 5થી પણ ઓછા થઈ ગયા. બોલો કેટલું સારું કહેવાય. તો શરૂઆત, કોઈ પણ પરિવર્તનની શરૂઆત પોતે જ કરવી પડે. જાતે જ સ્વયંનો ઉદ્ધાર કરવો પડે. મદદ કરવાવાળા કોઈ પણ હોય પણ પોતાની જિંદગી પોતે જ જીવવી પડે. આપણું મન એ આપણું બળ હોઈ શકે, આપણું મિત્ર હોઈ શકે, અને જે આપણું પતનનું કારણ બની જાય તો એ આપણું શત્રુ પણ હોઈ શકે. એટલે એને મિત્ર બનાવીને એનો સદુપયોગ કરીએ, એના શક્તિઓનો ઉપયોગ એ રીતે કરીએ કે આપણે પણ સતત
ઉદ્ધત થઈએ, આપણી ઉન્નતિ થાય. હવે ઉઠી ગયા, હવે શું કરવું જોઈએ? અને પોતાનો ઉદ્ધાર પણ સતત કેવી રીતે ચાલુ રહે? એવું તો કહ્યું છે કે ઉઠ્યા પછી પાછા ઊંઘી ના જાઓ, પણ પાછા ઊંઘી ન જઈએ એના માટે શું કરીએ? તો બીજા શ્લોકમાં કહ્યું છે. હવે બીજા શ્લોકના શબ્દો પર આવીએ પહેલાં આપણે થોડું કર્મ વિશે, કારણ કે જાગ્યા પછી ઉઠી ગયા, ઉઠ્યા પછી સામાન્ય રીતે શું કરીએ છીએ આપણે દિનચર્યામાં? પણ કોઈના કોઈ પ્રવૃત્તિ, કર્મ, એ કોઈ પણ પ્રકારના કર્મ હોય પણ કર્મમાં લાગી જઈએ છીએ. એ કેવા કર્મ? કોઈ જે બી કર્મ હોય પણ એને બે ભાગમાં આપણે વહેંચી શકાય, એને સમજી શકાય. બે પ્રકારના કર્મ હોઈ શકે મુખ્ય રૂપે, પછી એના બીજા પ્રકાર હોઈ શકે, પણ મુખ્ય બે. એક પ્રકારના કર્મ છે જે આપણે કરવા જોઈએ, એને કહીએ છીએ કર્તવ્ય, કરવા જોઈએ, કાર્ય કર્મ, કર્તવ્ય કર્મ. અને બીજા પ્રકારના કર્મ જે છે એ જે આપણી ઈચ્છા થાય અને એ ઈચ્છા પૂર્તિ માટે કરીએ છીએ, કામનાની પૂર્તિ માટે કરીએ છીએ, એને કહીએ કામ્ય કર્મ. કર્તવ્ય કર્મ, કામ્ય કર્મ, આ બે પ્રકારના કર્મ શક્ય છે. એના સિવાય પ્રતિષિદ્ધ કર્મ છે, શું કહેવાય, પ્રાયશ્ચિત્ત કર્મ છે, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, બહુ બધા થઈ શકે એના વિભાગ, પણ મુખ્ય રૂપે કર્તવ્ય અને કામ્ય. કર્તવ્ય કર્મ જે આપણે કરવાની જરૂર છે, આપણે કરવું જોઈએ, અને કામ્ય આપણી ઈચ્છા પૂર્તિ માટે જે કરીએ છીએ. હવે અહીંયા આ શ્લોકમાં કહ્યું છે કર્મણી એવ અધિકારઃ તે, તારો અધિકાર કર્મ માત્રમાં છે. મા ફલેષુ કદાચન, ક્યારે એના ફળમાં નથી. આટલું જ આપણે વાંચીએ તો આપણને થાય કે આ અન્યાય છે. કેમ? કામ કરો પણ ફળ પર તમારો અધિકાર નથી. હા, એવું કેવું ચાલે? હવે આવું તો ના ચાલે. મેં કામ કર્યું છે તો એનું ફળ મને તો મળવું જ જોઈએ. ને આવા વાક્યો આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. મેં કંઈક કર્યું હોય તો એનું ફળ મને કેમ નથી મળતું? અને પછી ઘણીવાર આ પ્રશ્નોત્તરી જેવા સેશન હોય ત્યારે આપણે પૂછીએ કે એવું કેમ બને છે કે સારા લોકો દુઃખી છે અને જે લોકો ખોટા કામ કરે છે એ સુખી દેખાય છે? કેમ એવું બને છે? કારણ કે જે કામ કરે એને ફળ તો મળવા જ જોઈએ. ભગવાન ચોખવટ કરી દે, તમારો ફળ પર કોઈ અધિકાર નથી. ઓહ અચ્છા, એનો મતલબ આ કર્મ અને ફળનો સંબંધ કોઈ નથી. એનો મતલબ મારે જે કરવું હોય હું કરી શકું. આપણે કે અજમાવી જો, હિંમત હોય તો. વાત એમ છે કે સુખ કે કોઈ પણ જે આપણને અનુકૂળ હોય એવા ફળ ની ઈચ્છા આપણે રાખીએ છીએ, એની પાછળ પડીએ છીએ. દુઃખ આપે એવા ફળ, કોઈ દિવસ આપણે કોઈ પણ મહેનત કરીએ છીએ કે આનાથી હું દુઃખી થઈશ તો મને થોડું કામ કરવા દો, આ દિશામાં તમે શું કરવા માંગો છો? વોટ ઇઝ ધ પર્પસ ઓફ અવર લાઈફ? શું છે? દુઃખી થવું છે મારે, એના માટે હું પ્રયત્નો કરું છું. કોઈ દિવસ કોઈ પ્રયત્ન નથી કરતો તો કે નાના, એમાં અપવાદ છે. કુંતીજી હતા, એમણે તો દુઃખ માંગ્યા હતા, પણ એમણે પણ દુઃખ શેના માટે માંગ્યા હતા? હવે કે તમે દુઃખમાં કેમ રહેવા માંગો છો? કે દુઃખી થવું તો ભગવાનને યાદ કરો. અચ્છા, અને ભગવાનને યાદ કરો તો શું થાય? તો ભગવાન આવી જાય પાસે, ને ભગવાન પાસે આવી જાય તો શું થાય? તો હું સુખી થઈ જઈશ. તો દુઃખ પણ માંગ્યો એમણે સુખી થવા માટે. તો જે સુખ માટે આપણે જે આટલા આતુર થઈને આટલી બધી મહેનત કરીએ છીએ, દુઃખ માટે કોઈ મહેનત કરતું નથી, પણ દુઃખ મળે છે ભરપૂર. દુઃખ મળે છે
કોઈ મહેનત કરતું નથી એના માટે, કોઈ પ્રયત્નો નથી થતા, તે છતાં દુઃખ મળે છે, તો પછી એ જ રીતે સુખ પણ મળશે. મહેનત વગર જો દુઃખ મળી શકે છે તો મહેનત વગર સુખ પણ મળી શકે. કહેવાનો અર્થ એ કે એ સુખ અથવા દુઃખ રૂપી ફળને ધ્યાનમાં રાખીને જ ફક્ત હું કર્મ કરું તો મારી બધી જે એનર્જી છે, બધી ઉર્જા છે, જે મારી તાકાત છે, બધી એમાં નષ્ટ થઈ જશે. અને જે પણ હું ફળની ઈચ્છા રાખું છું એ જ પ્રકારનું ફળ મને મળશે એવું કંઈ નક્કી પણ નથી. આપણે કે એક કપ ચા મળે તો હું ખુશ થઈ જઈશ. હવે ચા કોઈ લાવીને આપે, ઠંડી હોય તો નથી સુખ. ના ગરમ ચા, હા ગરમ ચા. પછી ફીકી હોય તો હા તો ચાલે. કડવી હોય તો ઓકે, બરાબર વ્યવસ્થિત સરસ ચા છે. પછી પણ આવીને આમ મૂકી દીધું, લો ક્યારના માંગ કરો છો, લો 2 કપ પી લો. કે અપમાન. એક માણસે બીજાને કીધું, હું અહીંયા અપમાનિત થવા માટે આવ્યો નથી. તો પહેલા પૂછું, તો કાયમ ક્યાં જાઓ છો? કે આ રીતે કોઈ જે જોઈતી વસ્તુ પણ આપે તો પણ આપણને સ્વીકાર નથી, એમાં આપણને સુખ નથી મળતું. તો એ સુખની અપેક્ષા રાખીને જે એક દુરાગ્રહ હોય છે આપણા મનમાં, એને ધ્યાનમાં રાખીને આપણે કર્મ કરીએ તો પણ એ ઈચ્છા પૂર્તિ થશે કે નહીં કંઈક નક્કી નથી. એટલે અહીંયા ભગવાન શું કહે છે? કર્મણી એવ અધિકાર હતી મા ફલેશુ. ફળની ચિંતા ના કરો, ફળ પર અધિકાર નથી. અધિકાર નથીનો અર્થ એ નથી કે ફળ નહીં મળે. અધિકાર નથીનો અર્થ છે કે એ ફળ કયા રૂપમાં, ક્યારે, ક્યાંથી, કેવી રીતે મળશે, એની ઉપર મારો કોઈ કંટ્રોલ નથી, કોઈ નિયંત્રણ નથી. તો હવે કયા કર્મની વાત કરતા હશે? કે કર્મનો જ અધિકાર છે, એનો મતલબ શું? કર્મનો જ અધિકાર છે એટલે ફળની ચિંતા ના કરો, ફળનો અધિકાર નથી, એનો મતલબ શું છે? કે ફળની ચિંતા કોણ કરે? કામ્ય કર્મમાં જ ફળની ચિંતા થાય. મારી કામના છે, ઈચ્છા છે, ઈચ્છા પૂર્તિ માટે હું કર્મ કરું છું અને એ કર્મ ફળ રૂપે મારી ઈચ્છા પૂર્તિ થાય. હવે ફળ ઉપર આગ્રહ રાખવાની ના પાડી, એનો મતલબ કેવા કર્મની વાત કરીએ છીએ? કર્તવ્ય કર્મ. તો શું કરવું જોઈએ? કર્તવ્ય કર્મ. આપણે કે આ જીવન બોરિંગ નહીં થઈ જાય? ખાલી ડ્યુટી. જ્યારે જો ખાલી કર્તવ્ય કર્મ. અને આ કર્તવ્ય નિર્ધારિત કેવી રીતે કરાય? અને કર્તવ્ય પતે ક્યારે? આ બધા પ્રશ્નો આવી શકે. કર્તવ્ય નિર્ધારિત કરવા માટે એનો આધાર જે છે એ છે હું કોણ છું. મારા સંબંધ લોકો સાથે કે સ્થાન સાથે કે કોઈ પણ જે વસ્તુ સાથે શું છે એ સંબંધ, એના આધાર પર કર્તવ્ય નિર્ધારિત થાય. દાખલા તરીકે કોઈ માતા અથવા પિતા હોય તો એ માતા પિતાનું કર્તવ્ય બાળક તરફ હોય કે આ મારે કરવું જોઈએ. એ જ રીતે પુત્ર પુત્રી હોય તો માતા પિતા તરફ એમના કર્તવ્ય પણ હોય. એટલે હું કોણ છું, મારી આઈડેન્ટિટી ઉપર આધારિત છે મારી ડ્યુટી શું છે. તો હું કોણ છું? હવે આ આઈડેન્ટિટી જે છે, હું કોણ છું, એ જે મારી ઓળખ શું છે, એના માટે અહીંયા અર્જુનના કેસમાં આપણે જોઈએ તો એ જ્યારે એણે ભગવાનને વિનંતી કરી કે મારું રથ લઈને બંને સેનાઓની વચ્ચે ઊભી રાખો. કેમ? મારે જોવું છે કે કોણ બધા અહીંયા યુદ્ધ કરવા આવ્યા છે, કોણ છે જે મારી સાથે યુદ્ધ કરવા આવ્યા છે.
મારી સાથે યુદ્ધ કરવા કોણ આવે? હું યોદ્ધા છું એટલે બીજા યોદ્ધાને મારે જોવા છે કે કયા યોદ્ધા આવ્યા છે, અહીંયા ભેગા થયા છે. આ અર્જુનની વિનંતી આવી હતી. એ રથ ત્યાં જઈને ભગવાને રોક્યો અને કહ્યું, જો આ છે, આ લોકો આવ્યા છે યુદ્ધ કરવા, તારે આમની સામે યુદ્ધ કરવાનો છે. અને કોણ હતા ત્યાં? ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા. ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યની સામે આ જોયું એને, આ લોકો સામે મારે યુદ્ધ કરવાનું છે. હવે શું થઈ ગયું? આ તો મારા પિતામહ છે, આ તો મારા ગુરુ છે. પછી હવે પિતામહ છે એટલે હું કોણ થઈ ગયો? પૌત્ર થઈ ગયો. ગુરુ છે તો હું કોણ થઈ ગયો? શિષ્ય થઈ ગયો. હવે હું યોદ્ધા છું એ ઓળખ જે છે એ જતી રહી. હવે હું કોણ થઈ ગયો? ગુરુ, શિષ્ય અથવા પૌત્ર. પછી બીજા બધાને મેં જોવા માંડ્યું તો શું દેખાય? મારા ભાઈઓ છે, પુત્ર, પૌત્ર, આ બધા અલગ અલગ સંબંધો દેખાવા માંડ્યા. તો હવે યોદ્ધા યુદ્ધ કરવા જાય પણ કોઈ પરિવારના સભ્યોને જુએ તો યુદ્ધ થોડી થાય. જો કે પણ થાય છે, પણ અર્જુનને કંઈ ઇન્ટરેસ્ટ નહોતો પરિવાર સાથે યુદ્ધ કરવામાં. તો કે આ તો આ બધા પરિવારના સભ્યો છે, મારા સગા સંબંધીઓ છે, એમની સામે તો યુદ્ધ ના થાય. હવે આ જે વાક્ય છે કે સગા સંબંધીઓ વિરુદ્ધ યુદ્ધ નહીં કરવો જોઈએ, આ વાક્ય બરાબર છે, પણ અહીંયા જે ભાઈ ભેગા થયા છે એ શેના માટે ભેગા થયા? આપણે જોઈએ આને હજી પણ મૂળમાં, કારણ કે આ જરૂરી છે આપણને નિર્ધારિત કરવા માટે કર્તવ્ય શું છે. આના મૂળમાં હજી જોઈએ તો શાંતિદૂત તરીકે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરની સભામાં, ધૃતરાષ્ટ્રની સભામાં ગયા હતા એ તો બધાને ખબર છે. પણ એના પહેલા પ્રસ્તાવ લઈને સંજયને પણ અહીંયાથી મોકલ્યો હતો પાંડવો પાસે. અને ત્યારે ધૃતરાષ્ટ્રએ સંજયને એક સંદેશો આપ્યો હતો ફક્ત અર્જુનને કહેવા માટે કે આ કહેજે કે આ ભાઈઓ સાથે યુદ્ધ કરીને શું મળશે તને. તો આ બધી વાતો જે છે આ અર્જુન આજે પહેલા અધ્યાયમાં જે બોલે છે ઘણી બધી વાતો ધૃતરાષ્ટ્રે મોકલેલી વાતો છે. હવે આ ધૃતરાષ્ટ્રના વિચારધારામાં છે એ કેવી રીતે ખબર પડે? ભગવદ્ ગીતાના પહેલા શ્લોકમાં એના પ્રશ્નના શબ્દોમાં જ ખ્યાલ આવે છે કે આ ધૃતરાષ્ટ્રની આજે મનોવૃત્તિ કેવી છે. એણે શું કહ્યું કે આ મારા દીકરા અને પાંડુના દીકરા ભેગા થયા છે, સમવેતાઃ. શેના માટે ભેગા થયા છે? યુયુત્સવઃ, યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા. યુદ્ધની ઈચ્છાથી કોણ ભેગા થાય? યોદ્ધા. પણ એણે શું પૂછ્યું? મારા દીકરાને પાંડુના દીકરા ભેગા થયા યુદ્ધની ઈચ્છાથી, ભાઈઓ લડવા માટે ભેગા થયા છે ટૂંકમાં. અને પછી કહ્યું એ ભેગા થયા એના પછી શું થયું? એનો મતલબ શું? એના પછી શું થયું એટલે મેં જે કંઈક વિચારો આપ્યા હતા અર્જુનને એ ફળ્યા. એકચ્યુઅલી જોવા જઈએ તો ફળ્યા. પહેલો અધ્યાય એનું પ્રમાણ છે. અર્જુન પોતાની ઓળખ ભૂલી ગયો હતો કે હું યોદ્ધા છું. 12-13 વર્ષ માટે એણે તૈયારી કરી હતી. વનવાસ દરમિયાન બીજા બધા પાંડવો તો પ્રતીક્ષા કરી રહ્યા હતા. આ એક અર્જુને એક ક્ષણ પણ વ્યર્થ ના જવા દીધો. એણે કેટલી બધી તપશ્ચર્યાઓ કરી, કેટલા બધા અસ્ત્ર શસ્ત્ર બધા ભેગા કર્યા, દિવ્યાસ્ત્રો મળ્યા એને, પાશુપતાસ્ત્ર ભગવાન શિવજી પાસેથી મળ્યા, સ્વર્ગમાં જઈને ઇન્દ્ર પાસેથી કેટલી બધી શક્તિઓ મેળવીને આવ્યો. એટલી મહેનત કરી. કેવી રીતે? યોદ્ધા તરીકે, અને એ પણ ધર્મ યોદ્ધા તરીકે કે ધર્મના રક્ષણ માટે હું કરું છું, મારા પોતાના માટે નથી. પણ હવે આ ભૂલાઈ ગયું.
આપણે તો આટલી અર્જુન જેટલી તૈયારી પણ નથી કરતા. હું કોણ છું આ પ્રશ્ન આપણને કેટલી વાર આવે છે. પૂજ્ય ગુરુદેવ કહેતા ઘણીવાર આમ કમોડ પર બેસીએ ને ત્યારે આવા ગહન વિચારો આવે આપણને. આ જીવનનું લક્ષ્ય શું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અને પછી ફ્લશમાં બધું જવા દે, જતું રહે. પછી હા જરા ચાલ આવો તો જરા. આ રીતે આપણે કેટલું વિચાર કરીએ છીએ હું કોણ છું. અને અર્જુનને કેટલું બધું પ્રેક્ટિસ કર્યું. હું યોદ્ધા છું, યોદ્ધા તરીકે મારે તૈયારી કરવાની છે, એના માટે દિવ્યાસ્ત્રો જોઈએ, મારે સશક્ત થવું છે અને મારે આ યુદ્ધ જીતવું છે. આ બધા માટે કેટલી બધી તૈયારી, 12-13 વર્ષની તૈયારી કરી એણે. તે છતાં ત્યાં એ સમયે ભૂલાઈ ગયો. અને અર્જુન કર્તવ્ય નહોતો ભૂલ્યો, અર્જુન પોતાનું જે વ્યક્તિત્વ છે એને ભૂલી ગયો કે હું કોણ છું. એ વાત ભૂલી ગયો કે કેવી રીતે કયા મનોભાવથી હું અહીંયા આવ્યો છું એ જ ભૂલી ગયો. તો હું કોણ છું, કોના સંબંધમાં હું છું અને એના પ્રમાણે મારા કર્તવ્યો શું છે નિર્ધારિત એ પ્રમાણે થાય. હવે આપણે જોઈએ આખા જીવનમાં અને દરેક ક્ષણે આપણે કોઈના સંબંધમાં જ છીએ. વ્યક્તિ, વસ્તુ, સ્થાન, સંબંધમાં છીએ. ઘર તો કે ઘરનો હું સ્વામી છું. એટલે ઘણીવાર આપણે કે ઘરનો સ્વામી તો પોતાને કહીએ છીએ, પણ એ ઘર મૂકીને ના અવાય ને એટલે સત્સંગમાં નથી આવતા. ઘર મૂકીને ના અવાય એટલે ઘરને પછી એકલપણું લાગશે કે હવે આ જતા રહ્યા બધા, હવે હું અંદરથી ખાલી મહેસૂસ કરું છું, મારા જીવનની ખુશી જતી રહી, બધા પરિવારના સભ્યો જતા રહ્યા. ઘર મૂકીને કે તો ત્યાં જ રહેશે, લઈને તો ના જ અવાય. કેટલી બધી વસ્તુઓમાં આ સંબંધ આપણે કહીએ છીએ ઘરનો સ્વામી છું. અંગ્રેજીમાં કહે છે હાઉસ હોલ્ડર. હાઉસ હોલ્ડર એટલે ધ વન હુ હાઉસ હોલ્ડ્સ. ઘર જેને પકડી રાખે એ હાઉસ હોલ્ડર છે. તો અહીંયા બધા કોઈના સંબંધમાં હું છું જ. પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, પતિ, પત્ની, માતા, પિતા, મિત્ર, નાગરિક, ભક્ત, સાધક, કેટલા બધા સંબંધ છે આપણા. અને આ બધા એ દરેક સંબંધના કર્તવ્યો છે. તો કર્મણી એવ અધિકાર એટલે આ કર્તવ્યો કરવાની જરૂર છે. કેમ કર્તવ્ય હંમેશા કરવાની જરૂર છે? ક્યારેક તો કામ્ય કર્મ કરાય. નિયમ એ છે કે કર્તવ્ય પૂરા થઈ જાય પછી કામ્ય કર્મ કરાય. અચ્છા, તો કર્તવ્ય ક્યારે પૂરા થાય? જ્યારે આપણા સંબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી તો કર્તવ્ય છે. એના પછી એનો મતલબ એના પછી એક ડેટ લઈને આપણે આવ્યા, બીજી ડેટ લખાઈ જાય અને પછી હાર પહેરવામાં આવે આપણા ફોટાને, ત્યારે કોઈ કર્તવ્ય નથી, પતી ગયા. એક્સપાયરી ડેટ થાય ત્યાં સુધી કર્તવ્ય છે, એના પછી નથી. આ જીવન કર્તવ્ય છે. હું જીવિત છું તો પર્યાવરણ પ્રત્યે, આ લોકો પ્રત્યે મારા કર્તવ્યો છે અને દરેક ક્ષણે છે. આપણે જાણીએ છીએ કોઈ ટુ ડુ લિસ્ટ હોય કે મારે આ કરવાનું છે, એવું લિસ્ટ લઈને આપણે કે આટલા બધા કામ કરવાના છે આજના દિવસમાં. જો હું એ ન કરું તો શું થાય? ધીરે ધીરે સ્ટ્રેસ વધે, પ્રેશર વધે. અને જો આખા દિવસમાં કશું જ ના કરું તો બીજા દિવસે એ લિસ્ટ ગાયબ થઈ જાય. બીજા લિસ્ટે આખું લિસ્ટ આવે સાથે અને એ દિવસના કાર્ય પણ ઉમેરાય એમાં. એટલે એ લિસ્ટ લાંબી થતી જાય. તો પતાવી દેવું સારું.
આ કંઈ પતતું જ નથી તો શું કરવાનું? જેટલું પતે એટલું, પણ કરતા જ રહેવું પડે. તો કર્તવ્યનો અર્થ જ એ છે કે એ કરતા જ રહેવાનું છે. તો હું કર્તવ્ય નિભાવીશ તો શું મળશે? કર્તવ્યની વ્યાખ્યા એ છે કે જે કરવાથી કશું જ નહીં મળે. કર્તવ્યની વ્યાખ્યા છે જે કર્મ કરવાથી કશું મળશે નહીં, એ કર્તવ્ય છે. ઓ, તો પછી તો મારે નથી કરવું, પણ નહીં કરવાથી પ્રોબ્લેમ થશે, એને જ કર્તવ્ય કહેવાય. કરીએ તો કંઈ નહીં મળે, પણ ન કરીએ તો પ્રોબ્લેમ થાય. તો કોઈ કામ ન કર્યું હોય તો એની સજા મળશે, પણ કર્યું હોય એને કંઈ વાહવાઈ નહીં કરે કોઈ પણ. આટલું તો કરવું જોઈતું હતું, એમાં શું છે? તો આપણે કર્તવ્ય કરવાથી કંઈક મળે એવું કરીએ તો એ કર્તવ્ય કર્મ નહીં રહે, એ કામ્ય કર્મ થઈ જાય. એટલે મને શું મળ્યું? પૂજ્ય ગુરુજી ઘણીવાર આ પ્રશ્ન વિશે વિચાર કરાવતા હોય કે મેં આટલી સેવા કરી, મને શું મળ્યું? તો આટલી સેવા કરી, મને શું મળ્યું એ જ પ્રશ્ન હોય, એનો મતલબ સેવા કરી જ નથી. કારણ કે આટલી સેવા કરી તો જેની સેવા કરી એને શું મળ્યું એ પ્રશ્ન હોવો જોઈએ. સમાજની આટલી સેવા કરી તો સમાજને શું મળ્યું, સમાજની આટલી સેવા કરી મને શું મળ્યું, એ પ્રશ્ન નથી. કર્તવ્ય કર્મની વ્યાખ્યા જ એ છે. કોઈ આભાર વ્યક્ત પણ નહીં કરે, કોઈ કદાચ જોશે પણ નહીં. દાખલા તરીકે આપણને અહીંયા જાહેરાત કરવામાં આવી હશે કે ફોન બંધ રાખો, બરાબર? કહેવામાં આવ્યું હશે, ઓકે, આપણે ફોન બંધ કરી દીધું, બરાબર, અને સાંભળવા બેઠા. હવે શ્રોતા તરીકે ફોન બંધ રાખીને ધ્યાનથી સાંભળવું એ આપણું કર્તવ્ય છે. એના પછી આ પતી જાય, એના પછી માઇક ઉપર કોઈ આવીને એવું બોલતું નથી, વાહ તમે બધાએ ફોન બંધ રાખ્યો, વાહ વાહ વાહ, બધાને તાળીઓની ગડગડાટથી બધાને વધાવીએ કે બધાએ ફોન બંધ રાખ્યો. કોઈ કશું કહેવાનું નથી. આટલું તો તમે કરવું જ જોઈએ, અપેક્ષિત છે. ના કરો તો બધા જોશે. પણ કરીએ તો કોઈ આપણને કંઈ વાહવા નથી કરવાના. કર્તવ્ય કર્મ જ આ જ છે. કર્મણી એવા અધિકાર હતા માં ફલેશું, કદાચ કશું મળવાનું નથી. ભગવાન આવી રીતે તો ના કહો કશું નથી મળવાનું. જે મળશે એ તો મળશે જ, ના જોઈતું હોય તો પણ મળશે. આપણને પ્રોબ્લેમ એ નથી કે જે કરીએ છીએ એનું મળતું નથી. જે નથી કરતા આપણે લાગે છે કે નથી કર્યું, પણ કંઈ નથી જોઈતું એ પણ મળે છે, એમાં પણ પ્રોબ્લેમ છે આપણને. કે મેં આ ખબર નહીં કયા જન્મમાં પાપ કર્યા હશે કે આવા દુઃખ મળે છે. ક્યારેક ભગવાન સામે આવું પૂછીએ તો ભગવાન કહેશે કે કયા જન્મની વાત નથી, આ જ જન્મમાં ઘણું બધું કર્યું છે. જન્મ જન્માંતરના કર્મના ફળ મળી રહ્યા છે, ત્યારે ભોગવું છું. ભોગવું છું બરાબર છે, પણ ભોગવવું જ પડશે, કોઈ છૂટકો જ નથી. કર્મણી એવા અધિકાર. તો જે નથી જોઈતું એ તો આપણને મળે છે, તો જે જોઈએ છે એ પણ મળશે, અને કર્મ પ્રમાણે ફળ મળશે જ. તો એની ચિંતા એટલા માટે કે છે માં કર્મ ફલ હેતુ ભૂહુ. માં ભૂહુ, તમે આવા ના બનો. કેવા? કે જે ફળથી જ પ્રેરિત થાય એવા ના બનો. આવું કરવાથી મને શું થશે એ જ વિચારથી કર્મ કરવા માટે પ્રેરિત થાવ એવા ના બનો. મોટિવેટર આપણે આજકાલ બહુ ટ્રેન્ડમાં છે, મોટિવેશન. એ મોટિવેશન આપણે કર્મના ફળ માત્ર બને તો પ્રોબ્લેમ થાય. કારણ કે પહેલી વાત તો એ છે કે કર્મના ફળ મળવાથી હું ખુશ થઈશ એવું જો હું ધારી લઉં તો એનો મતલબ
આ વર્તમાનમાં ક્યારેય ખુશ થઈશ નહીં. કેમ? કારણ કે ફળ હંમેશા ભવિષ્યમાં છે. તો ફળ મળશે તો હું ખુશ થઈશ, એનો મતલબ અત્યારે હું ખુશ ક્યારેય વર્તમાનમાં થઈ શકું નહીં. તો આખી દુનિયા પણ લાગી જાય મને ખુશ કરવા માટે, હું ખુશ નહીં થઉં. કેમ? મને આ મળે તો જ ભવિષ્યમાં હું ક્યારેક ખુશ થઈશ. અને એ પણ ફળ મારા ધાર્યા પ્રમાણે મળે તો જ, નહીં તો એમાં પણ સુખ નથી. તો એટલા માટે મા કર્મ ફલ હેતુર્ભૂ, ફક્ત ફળથી પ્રેરિત થઈને કર્મ ના કરો. તો ફળથી પ્રેરિત થયા વગર કર્મ કરવા હોય તો એ કર્તવ્ય કર્મ માત્ર છે. કારણ કે કર્તવ્ય કર્મ શેના માટે કરવાની જરૂર છે? કારણ કે એ કર્તવ્ય છે. એનો મતલબ એ કરવા યોગ્ય છે, કરવા જોઈએ એટલે કરવા છે, બસ. બીજું કોઈ કારણ નથી. મને શું મળશે, બીજા કોઈને શું મળશે? ભગવાન આદિ શંકરાચાર્યજી તો આ ગીતાના શ્લોકો સમજાવતી વખતે કહે છે કે ઈશ્વરને પ્રસન્ન કરવાના ફળને પણ જો ધારીને આપણે કરીએ તો પણ દુઃખી થઈશું. કારણ કે ઈશ્વરની પ્રસન્નતા આપણા કર્મ ઉપર આધારિત થોડી છે. તો એનાથી શું થાય? ઈશ્વર તો સદા પ્રસન્ન છે. હવે ઈશ્વર તો સદા પ્રસન્ન છે એટલે એમને ખુશ કરવાની જરૂર નથી, એટલે મારે કંઈ કર્તવ્ય કરવાની જરૂર નથી. તો પ્રોબ્લેમ થાય. તો કર્તવ્ય કર્મણી એવા અધિકાર હતે મા ફલેશુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ. કર્મફળ માત્ર મારા પ્રેરક ના બને કર્મ કરવામાં. કર્મફળ પ્રેરે નહીં તો પછી હું શું કરું? કશું કરવું જ નથી. જેટલું મિનિમમ કરવાની જરૂર પડે એટલું કરીને બસ, હવે બહુ નથી કરવું. માતે સંગોસ્તુ અકર્મણી. કર્મ કર્યા વગર રહેવા સાથે આસક્તિ ના થાય. તો આપણે આળસથી, નિષ્ક્રિય થઈને રહેવાથી આસક્ત ના થઈએ. વોટ આર યુ ડુઈંગ? નથિંગ. શું કરો છો? કશું જ નથી. કઈ મદદની જરૂર છે? ઇન ડુઈંગ નથિંગ ડુ યુ નીડ હેલ્પ? આઈ કેન હેલ્પ. હું કશું જ નહીં કરવા માટે હું મદદ કરી શકું, કારણ કે એમાં હું માહિર છું, મને આવડે છે. આઈ એમ ડુઈંગ નથિંગ. ભગવાન ભગવદ્ ગીતામાં જ કહે છે કે ભલે આપણે બહારથી કંઈ કર્યા વગર એવું લાગે કે આપણે કશું કરતા નથી, પણ મનમાં તો કંઈ ને કંઈ ચાલ્યા જ કરે છે પ્લાનિંગ. આના પછી આ કરવાનું છે, પછી એ કરવાનું છે, ને આ મેળવવાનું છે, આમને મળવાનું છે, આ કરવાનું. સતત કર્મ ચાલ્યા જ કરે છે, કર્મના સંકલ્પ રૂપે ચાલ્યા જ કરે છે. એ કર્મ બીજ ધીરે ધીરે વ્યક્ત થાય છે. તો એ કર્મ તો થયા જ કહેવાય. બહારથી ભલે હવે બેસી જઈએ આંખો, હું કર્મથી પરે ચાલ્યો ગયો છું. પછી ટાઈમ થાય, અન્ન ક્ષેત્રમાં ઘંટડી વાગે, તો કે હવે ક્યાં જાઓ છો? એ કર્મ કર્યા વગર સતત તો ના રહેવાય, થોડું થોડું તો કરવું પડે. તો શું કરો છો? સવારમાં બ્રેકફાસ્ટ, બપોરે લંચ, રાત્રે ડિનર. આ તો નિયમિત કરું છું. આટલું જ કે માતે સંગોસ્તુ અકર્મણી. કર્મ કરવાની જરૂર ક્યાર સુધી છે? ફળની અપેક્ષા પણ નથી. કર્તવ્ય કર્મ તો ક્યારે પતવાના નથી. તો ભાઈ ક્યાર સુધી કરતા રહીએ? ગુરુદેવને કોઈ પૂછ્યું ક્યાર સુધી આ કર્તવ્ય કરતા રહીએ, ક્યાર સુધી કર્મ કરતા રહીએ? એમણે કીધું કે જ્યાં સુધી જમો છો ત્યાર સુધી. જમવાનું બંધ થાય ત્યારે બંધ કરી શકાય કર્મ. કહેવાનો અર્થ એ છે કે જ્યાં સુધી આ દેહાત્મ ભાવ છે, જ્યાં સુધી
લોકો સાથે સંબંધ છે ત્યાં સુધી, જ્યાં સુધી હું આ સમાજમાં રહું છું ત્યાં સુધી કર્તવ્યો છે. કોઈ જંગલમાં, કોઈ ગુફામાં જઈને રહેતા હોય એકલા, સાવ એકલા, કે હું એકલો જ રહું છું, કોઈના ઉપર આશ્રિત નથી, તો પણ ત્યાં પર્યાવરણ છે એના પ્રત્યે મારું કર્તવ્ય છે. ભગવાન તો બધે જ છે, ભગવાન પ્રત્યે મારું કર્તવ્ય છે. એક ભક્ત તરીકે, એક સાધક તરીકે, એક શિષ્ય તરીકે મારા કર્તવ્યો ક્યારેય છૂટતા નથી. તો કર્તવ્ય કર્મ પર જ આપણો અધિકાર છે, એટલે એ જ કરવા યોગ્ય છે. બીજા કોઈ કર્મ, કામ્ય ઇત્યાદિ કર્મ કરવા બેસીએ તો કર્તવ્ય છૂટી જાય, અને જ્યારે કર્તવ્ય છૂટી જાય ત્યારે એ લિસ્ટ વધ્યા જ કરે અને મારો સ્ટ્રેસ વધ્યા જ કરે. એક ક્યારે ને ક્યારે તો કરવું જ પડશે, એનો સામનો કરવો જ પડશે કે આ કામ મને નથી ગમતું, આને છોડી દઉં, હું આ છોડી દઉં અને પછી આમથી સાઈડમાંથી નીકળી જાઉં તો ત્યાં આવીને ઊભો રહેશે. હા કરો, કરવું તો પડશે જ, એના કરતાં અત્યારે પતાવી દઈએ તો કર્તવ્ય કર્મણી એવા અધિકાર. તો જાગ્યા પછી, ઉઠ્યા પછી ઉદ્ધરેદ આત્મનાત્માનમ ન આત્માનમ અવસાદેત. પછી શું કરવું જોઈએ? કર્તવ્ય કર્મ. એ કર્તવ્ય કર્મ કરવાથી હું જાગતો રહીશ, પાછું ઊંઘીશ નહીં. તો સવારે આપણે દિનચર્યામાં પણ જ્યારે ઉઠીએ, ઉદ્ધરેદ આત્મનાત્માનમ આત્માનમ અવસાદેત, આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રૂપરાત્મના. ઉઠી ગયા પછી હવે શું કરવું જોઈએ? ઉઠ્યા પછી કર્મણ્ય એવા અધિકાર હસ્તે. એટલે બેસી ના જાઓ. માતે સંગોસ્તુ અકર્મણી. આ શ્લોકમાં સૌથી પહેલા એ વાંચવું જોઈએ. માતે સંગોસ્તુ અકર્મણી. કર્મ કર્યા વગર નથી બેસવાનું. એ તો ઘણીવાર આપણે ઉઠી તો જઈએ જ, ઉઠીને પછી ઘણીવાર એવું થાય, મને છે ને મારી ઊંઘ ઉડી ગઈ સવારે 4 વાગે. અચ્છા, પછી શું કર્યું? 7 વાગવાની રાહ જોઈ. 3 કલાક બગાડ્યા? ના, બગાડ્યા નહીં, ખાલી આમ બેઠો હતો. આમ બેઠા બેઠા શું કર્યું? કશું નહીં, આમ બસ બેઠા. 4 થી 7 3 કલાક. એ માતે સંગોસ્તુ અકર્મણી. ઘણીવાર આવા ટેવ પડી જાય. ઘણીવાર આપણને લાગે કે કંઈક કરીએ છીએ પણ કરતા નથી. પહેલા ગુરુદેવના દૃષ્ટાંતમાં એવું લાગે કે કર્મ છે પણ કંઈ કરતા નથી, એના માટે દૃષ્ટાંત આપતા એ જે આરામ ખુરશી હોય ને, રોકિંગ છે, એનો દૃષ્ટાંત પહેલા ગુરુદેવ આપતા. પણ જો આજે આપવાનું હોય તો ગુરુદેવ આપે પહેલા આ કરતા કરતા એવું લાગે કંઈ કરીએ છીએ પણ કંઈ કરતા નથી. આજકાલ આ કરતા કરતા એવું લાગે છે કંઈક કરીએ છીએ પણ કંઈ કરતા નથી. શું કરો છો? બિઝી છું બહુ. કેમ? આટલા બધા લોકોએ આટલું બધું બનાવ્યું છે, બિચાર પછી ખરાબ લાગશે, મારે બધું જોવું પડશે. કેટલાય લોકો એવા છે કે વોટ્સએપમાં જે સ્ટેટસ મુકાય બધા જુએ બેસીને. એટલે જે મૂકતા હોય એ તો નવરા છે જ, પણ જોવાવાળા એના કરતાં વધારે નવરા છે. તો આપણને ઘણીવાર લાગે કે હું કરું છું કંઈ. માતે સંગોસ્તુ અકર્મણી. અકર્મણી એટલે કર્તવ્ય ન હોય તો એનો સંગ ન થાય. કાંઈ પણ ન કરીએ એ પણ છે, અને કર્તવ્ય ના હોય તો એનો સંગ ન થાય. તો એટલે હું જે કરું એ ફક્ત ને ફક્ત કર્તવ્ય હોય, કારણ કે કર્તવ્ય નથી તો મારે નથી કરવું. એ પ્રમાણે જીવન જીવવાની આદત પાડવી પડે. મારે પોતાની જાતને કહેવું પડે કર્તવ્ય છે તો હું કરીશ. અને આપણા નિર્ણયોમાં આ મદદરૂપ થાય છે ઘણીવાર. શું કરવું જોઈએ? કારણ કે ઘણીવાર આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ, ઘણીવાર એવી બધી પરિસ્થિતિઓ સર્જાય જેમાં આપણને ખબર નહીં પડે આમાં શું કરવું જોઈએ. આ કરું તો આ નારાજ થાય છે, અને આ કરું તો આ નારાજ થાય છે. હવે શું કરવું? તો કોઈને ખુશ કરવાનો કોઈ પ્રયત્ન કરીએ એના કરતાં
મારું કર્તવ્ય શું છે ને મારે શું કરવું જોઈએ. આ પરિસ્થિતિમાં મારા સ્થાનમાં જે છે એણે શું કરવું જોઈએ એ વિચાર કરીને એ કરું. તો કર્તવ્ય કર્મથી તરત જ મને ઘણા બધા જવાબો મળી જાય કે મારી ઈચ્છા તો છે કે આ બધા ખુશ થાય, પણ કર્તવ્ય માંગે છે કે હું આ કરું. મને ખબર છે આના ફળ સ્વરૂપે બધા મારાથી નાખુશ થશે, પણ કર્તવ્ય છે માટે હું કરું છું અને એની નારાજગી હું સ્વીકારી લઈશ, બીજું શું કરું. પણ કરવું તો પડશે. કેટલા બધા નિર્ણયો લેવાય છે અને ખાસ કરીને જે લોકો નેતૃત્વના સ્થાન પર છે, કેટલા બધા નિર્ણયો લેવાય છે કે જ્યાં લોકો કદાચ થોડા ટાઈમ માટે નાખુશ પણ થાય, પણ જો એ હિતમાં હોય, રાષ્ટ્રના, સમુદાયના, સંસ્થાના હિતમાં હોય તો કરવાની જરૂર પડે તો કરવું જ પડે. ઠીક છે, પણ એ કર્તવ્ય છે એ જાણીને કરવાની જરૂર છે અને એ કર્તવ્ય બુદ્ધિથી કરવાની જરૂર છે. જો કર્તવ્ય કર્મ પણ ભોગ બુદ્ધિથી કરીએ તો એ પણ ભોગ જ ગણાય. કર્તવ્ય બુદ્ધિથી કર્તવ્ય કર્મ કરવાની જરૂર છે કે આ મારું કર્તવ્ય છે ને હું કરું છું. આનાથી શું મળશે? આનાથી મને તો લાગે છે કંઈ નકારાત્મક મળશે. હા, જે મળશે વાંધો નથી, મારે કર્તવ્ય છે એટલે હું કરું છું. મારી પાસે બીજું કોઈ કારણ નથી. શેના માટે કરું છું? કારણ કે કરવું જોઈએ એટલે. અને આ કોન્શિયસલી કરવાની જરૂર છે. ટેવ પડી ગઈ છે એટલે કરીએ એ પણ નહીં, સજાગ થઈને કરવાની જરૂર છે. એટલે માતે સંગોસ્તુ અકર્મણી, કે ક્યાંક એ કર્તવ્ય ન હોય તો એમાં સંગ ન થઈ જાય, એના માટે સજાગ થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્તવ્ય કર્મ કરવાની જરૂર છે. મને ફાવે છે એટલે અથવા બધા એનાથી રાજી થાય છે એટલે એ નથી. આ સ્થાનમાં, આ સંબંધોમાં હું છું એટલે આ મારે કરવું પડશે. આ કર્તવ્ય બુદ્ધિથી કર્તવ્ય કર્મો કરવા. અને શેનાથી પ્રેરિત થઈને? તો પ્રેરણા બળ શું છે આપણા માટે? કારણ કે માં કર્મ ફલ હેતુર્ભુઃ, કર્મ ફળ આપણી પ્રેરણા ના હોય તો શું હોઈ શકે? શેનાથી પ્રેરિત થઈને આપણે કરીશું? તો આપણે એટલું વિચારી શકાય કે આ કર્તવ્ય કર્મ ન કરવું તો જે પરિસ્થિતિ સર્જાય ને મારા મગજમાં આટલું બધું પ્રેશર વધી જાય, એના કરતાં કરી લેવું સારું. અથવા આ કરવાથી મારું મન શુદ્ધ થાય છે, આત્મશુદ્ધિ માટે કરું છું. અથવા આ નહીં કરું એમાં કોઈ એવો વિકલ્પ નથી, કર્યા વગર કોઈ છૂટકો નથી, એટલે કરવું જ જોઈએ. જે પણ આપણને પ્રેરી શકે. મારા ગુરુએ કીધું છે એટલે હું કરું છું, મારા માતા પિતાએ કીધું છે એટલે હું કરું છું, શાસ્ત્રોએ કીધું છે એટલે કરું છું, ભગવાને કીધું છે એટલે કરું છું. શ્રદ્ધા, આ પણ પ્રેરક બળ શ્રદ્ધા હોઈ શકે, ભક્તિ હોઈ શકે, કર્મનિષ્ઠા હોઈ શકે. માતે સંગોસ્તુ અકર્મણી, એ સંગ ન હોય તો ઓટોમેટિક પછી આપણે કરવા માંડીશું કે કર્મ ફળથી હું પ્રેરિત થતો નથી અને કર્મ કર્યા વગર અથવા કર્તવ્ય વગર હું રહી નથી શકતો એટલે કરું છું. આનો મતલબ એ નથી કે શાંતિથી બેસવું નહીં જોઈએ. નહીં તો આપણને આવા શ્લોકો વાંચીને આપણને થાય કે સતત કર્મમાં જોડાયેલા રહેવા જોઈએ અને પછી રજોગુણ વધી જાય. એ જરૂરી નથી. કર્તવ્ય કર્મ સાત્વિક મનથી કરી શકાય છે. જો કર્તવ્ય હોય તો એ સાત્વિક રીતે જ થાય. કે રજોગુણમાં મન ખૂબ અશાંત થઈ જાય,
ઈચ્છાથી પ્રેરિત થાય એ મન રજોગુણી છે, પણ કર્તવ્યથી પ્રેરિત થાય એ મન સાત્વિક છે, સત્વગુણી છે. અને જો ન કરવામાં સંગ થઈ જાય એ તમોગુણી મન છે. એટલે અહીંયા શું કહ્યું? મા કર્મ ફલ હેતુર્ભુઃ, એટલે રજોગુણને ઓછું કરો. માતે સંગોસ્તુ અકર્મણી, તમોગુણને ઓછું કરો. કર્મણી એવ અધિકાર હતે, સત્વગુણમાં સ્થિત થઈને કર્મ કરો. આ જ સંદેશ છે આપણા માટે પણ. દૈનિક જીવનમાં, દિનચર્યામાં પણ ઉઠ્યા પછી શું કરવું જોઈએ? સત્વમાં સ્થિત થઈને કર્મ કરવું જોઈએ. આપણે કે ઘણીવાર સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે એવું જરૂરી નથી કે હું સત્વગુણમાં જ સ્થિત હોઉં છું. ઘણીવાર જ્યારે હું જાગું સવારે, તો જાગ્યા પછી પણ હજી ઊંઘતો જ હોઉં છું, ઉઠ્યા પછી પણ ઊંઘતો હોઉં છું, ઊંઘમાં જ ચાલીને બાથરૂમ સુધી જઉં છું, ઊંઘમાં જ ટૂથબ્રશ હાથમાં લઉં છું, અને ઊંઘમાં જ શેવિંગ ક્રીમ ઉપર નાખું છું, અને પછી મોઢામાં નાખ્યા પછી અચાનક આવે કે આ ટૂથપેસ્ટ જેવું તો નથી લાગતું, પછી જાગું છું. તો તમોગુણ, હવે તમોગુણમાં જ્યારે મન હોય, અને શક્ય છે કે આમ સવારે જાગીએ ત્યારે પણ આપણે એકદમ ડલ હોઈએ ત્યારે, તો ત્યારથી પછી અચાનક સત્વગુણમાં કેવી રીતે આવવું? કારણ કે ઘણીવાર આપણે આવા પ્રયત્નો કરીએ છીએ, કંઈ વાંચીએ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આપણે ધ્યાન કરવું જોઈએ. કોઈ દિવસે બ્રહ્મ મુહૂર્ત જોયો જ નથી. સવારે આમ જોશમાં એલાર્મ મૂકીને 3:30-4 વાગે ઉઠી ગયા. ઉઠીને શું કરવું જોઈએ એ ટાઈમે? હવે એ ટાઈમે બીજું કંઈ કરાય એવું હોય પણ નહીં, બધા ઊંઘતા હોય આજુબાજુ. હવે શું કરીએ? હવે ધ્યાનમાં બેસું. પછી સવારે 7-1 વાગે કોઈ બીજા પરિવારના સભ્યો આવીને ઉઠાડે આપણને કે અહીંયા કેમ આવીને સૂઈ ગયા છો? પૂજા રૂમમાં આવીને કેમ? ત્યાં મચ્છર કરડતા હતા, અહીંયા કેમ આવી ગયા? તમોગુણમાંથી ડાયરેક્ટ સત્વગુણમાં જઈ નહીં શકાય. એટલા માટે વચ્ચે રજોગુણ છે. એટલે આ 3 ગુણોમાંથી કોઈ પણ નકામો નથી, રજોગુણની જરૂર છે. એટલા માટે આપણને કહેવાય સવારે ઉઠીને આત્મશુદ્ધિ, શૌચ ક્રિયા વગેરે કંઈ નાહી ધોઈને પછી આપણે એનાથી શું થાય કે એ રજોગુણ થોડું કસરત પણ કરી લઈએ તો પૂર્ણ રૂપે જે તમોગુણ છે બધું ચાલ્યું જાય, રજોગુણમાં આવી જાય. પછી રજોગુણથી ધીમે રહીને સત્વગુણમાં સ્થિત થઈ શકે. તો કોઈ પણ કર્મ, એ સાધના હોય, સ્વાધ્યાય હોય કે કોઈ પણ કાર્ય, સેવા કાર્ય હોય, બધા જ કર્મ કર્તવ્ય બુદ્ધિથી કરી કે આ મારું કર્તવ્ય છે એટલે હું કરું છું. એ સત્વમાં સ્થિત થઈને જ એ થઈ શકે. કારણ કે આ સજાગ થઈને જ કરવું પડે, એમને નહીં થઈ શકે, યાંત્રિક રૂપે નહીં થાય. કારણ કે મેકેનિકલી કરી પણ લઈએ દરરોજ, પણ એની અસર નહીં થાય આપણા ઉપર. તો હું એ વિચારીને, સજાગ થઈને, કોન્શિયસલી કહું કે આ કર્તવ્ય કર્મ હું કરું છું. નિયમિત. પૂજ્ય ગુરુદેવ કહેતા કે આ જે 2 શબ્દો બહુ જ પ્રિય ગુરુદેવને, આપણે બધા એમના જે પુસ્તકો વગેરે વાંચીએ તો સાધનાના સંદર્ભમાં 2 શબ્દોનો ઉપયોગ હંમેશા ગુરુદેવ કરે છે, રેગ્યુલર એન્ડ સિન્સિયર. રેગ્યુલર એટલે નિયમિતતા, અને સિન્સિયર એટલે પ્રામાણિકતા. તો નિયમિત અને પ્રામાણિક રૂપે સાધના થાય દરરોજ, અને એ જ નિયમિતતા અને પ્રામાણિકતાથી સેવા કાર્ય પણ થાય. કર્તવ્યનું પાલન પણ એ જ રીતે થાય. તો આ જે કર્મણી એવા અધિકાર હતા એનો અર્થ શું છે કે હું નિયમિત રૂપે સત્વગુણમાં સ્થિત થઈને
કર્તવ્ય કર્મ કર્તવ્ય બુદ્ધિથી કરું તો મારા દિવસમાં આ પ્રકારના કર્મ થવા જોઈએ. અને એક એક કર્મ જ્યારે કરતા જઈએ ત્યારે આપણો જે લોડ છે એ ઓછો થતો જાય, સારું લાગે છે. 15 વસ્તુઓ કરવાની હોય ને આપણે 4 વસ્તુઓ કરી લીધી તો આપણને હવે 4 પતી ગયા, સારું છે, હવે 11 જ બાકી, ચલો એક એક કરીને કરતા જઈએ. પણ ઘણીવાર શું થાય, લિસ્ટ તો બનાવી લઈએ, પછી એને જોતા રહીએ 15 વસ્તુ કરવાની છે, બધાને કહેતા ફરીએ તમને ખબર છે આજે બહુ વ્યસ્ત છું, મારે આટલું બધું કામ કરવાનું છે, બહુ જ કામ છે, આજે તો બહુ જ વ્યસ્ત છું, આજે તો બહુ વ્યસ્ત છું. અને સાંજે એમને મળીએ, કામ પત્યું, અરે ક્યાં આવે, શરૂ પણ નથી થયું. કે શું કરતા હતો, પછી બધાને કહેતો હતો કે કેટલો વ્યસ્ત છું આજે, એમાં જ સમય પસાર થઈ ગયો. આ શું કહેવાય, અકર્મ. એટલે કશું કર્યું જ નથી પણ એવું લાગે કે હું બહુ બિઝી છું, મને ડિસ્ટર્બ ના કરો, બહુ બિઝી છું, મને ડિસ્ટર્બ ના કરો, બહુ બિઝી છું. એવું કહેવાય છે કે જે કામ કરવા વાળો છે એની પાસે જ કામ આવે, નહીં તો બીજાની પાસે જાય તો અટકી જાય કે અહીંયા તો કંઈ થતું જ નથી. તો એટલે જે કરવા વાળો છે એની પાસે જ આવે. નહીં તો આ તો બહુ આવ્યા કરે છે, તો આવ્યા કરે, આવવા દો, બતાવો ફટાફટ. જેટલું થયું આજે, આટલી જેટલું કરી શકાય આજે, પછી બાકી હું કાલે તો કરીશું જ, પણ આજનું આજે કરી દઈએ, પોસ્ટપોન ના કરીએ, કાલે જોઈશું, પરમ દિવસે જોઈશું. એકવાર યુધિષ્ઠિર રાજા બન્યા પછી, આ મહાભારત યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજ સિંહાસન પર બેઠા હતા અને ઘણા બધા જે સભામાં લોકો કંઈક માંગવા આવે, કંઈક ન્યાય માટે આવે, વગેરે વગેરે. અને એ સભા પૂરી થતી તેને બધા ઊભા થતા જ હતા. એ સમયે એક વ્યક્તિ આવ્યા અને પછી કીધું કે મારી દીકરીના લગ્ન છે ને મારે ધનની આવશ્યકતા છે, તો રાજકોષમાંથી કંઈક મળી શકે તો. યુધિષ્ઠિર મહારાજે કીધું કે હવે આ સભાનો સમય સમાપ્ત થઈ ગયો છે, એટલે આપણે આવતીકાલે પહેલાં, એમણે આદેશ પણ આપ્યો, આવતીકાલે સવારે અમને ધન અપાવો. અને પછી નીકળી ગયા ત્યાંથી. હવે ભીમસેન, સામાન્ય રીતે આપણે ભીમને બધા સિરિયલોમાં જોઈએ તો આપણે થાય કે આ તો ખાલી કોમેડિયન છે એવું લાગે આપણને, પણ ભીમસેનને જોયું આવો અને એને થયું કે આ કંઈક યોગ્ય નથી. ભીમસેન યુવરાજ હતા, રાજા યુધિષ્ઠિર અને યુવરાજ પદે ભીમસેન. તો ભીમે જોયું અને પછી કંઈક બોલ્યા વગર ત્યાં એ જે એક જગ્યાએ બધાને ભેગા કરવા માટે એક મોટું ઘંટ હતું, એ જઈને એ ભીમ વગાડવા માંડ્યું બધાને ભેગા કરવા માટે. હવે જ્યારે પણ વાગે તો બધા ભેગા થાય, બધાને ખબર પડે કે કંઈક ઘોષણા છે, એના માટે બધાને ભેગા કરવા માંગે. બધા ભેગા થયા. યુધિષ્ઠિર મહારાજને પણ થયું કે આ કોણ વગાડે છે મારા આદેશ વગર? કે ના, યુવરાજ વગાડે છે. ઓહ અચ્છા, ઓકે. તો થયું કંઈ હશે. યુધિષ્ઠિર મહારાજ સાથે બધા જ બધા બીજા ભાઈઓ પણ અને બધા આખું પરિવાર અને બધા જે રાજધાની નાગરિકો બધા ભેગા થઈ ગયા. અને પછી ભીમે બધાને કહ્યું કે આજે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણા મહારાજ યુધિષ્ઠિરે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી છે. યુધિષ્ઠિર આજુબાજુ જોવા મળે કે આ શું બોલે, આ શું થઈ ગયું છે? સવારે નાસ્તો જ કર્યો હતો ને એને, કે શું કર્યું, કેમ આવું બોલે છે? તો જોવા મળે કે યુધિષ્ઠિર આમ ઈશારાથી કહ્યું શું બોલે છે ભાઈ? તો ભીમસેને કીધું કે કારણ કે એમને ખાતરી છે કે કાલ સવાર સુધી એ જીવવાના છે, એટલે કાલ સવારે મદદ કરવાની એમણે વાત કરી. ત્યારે યુધિષ્ઠિરને સમજાયું કે હા, ખોટું થઈ ગયું મારાથી. તરત જ એમણે આદેશ આપ્યો, પેલા માણસને બોલાવીને તરત જ એને જે પણ સહાયતાની જરૂર હતી અપાવી દીધી.
આ પોસ્ટપોન કરવું એ પણ માતે સંગોસ્તુ અકર્મણી, આ પોસ્ટપોન કરવું આ પ્રમાદ છે, એ પણ તમોગુણનું લક્ષણ છે. કરવાનું છે અત્યારે જ, પતાવ, ત્યારને ત્યાં જેટલું થઈ શકે પતાવતા જઈએ. તો પણ કર્તવ્ય પતવાના નથી. અને આવી રીતે જીવન જીવીએ તો પછી કામ્ય કર્મ આપણને નડશે જ નહીં. કેમ? કારણ કે કોઈ કામના માટે ટાઈમ જ નહીં મળે. પછી આપણને કોઈ પૂછે તમારે શું જોઈએ, તો આપણે કહીએ એ શું હોય, એટલે એ ખબર નથી મને એનો મતલબ શું છે. કર્યા કરો કર્યા કરો કર્યા કરો. તો ઉઠ્યા પછી ઉદ્ધરેદ આત્મનાત્માન, તો શું કરવું જોઈએ? કર્મણી એવા અધિકાર હાથે, કર્મ કરો. રજોગુણની મદદ લઈને સત્વગુણમાં સ્થાપિત થઈને કર્તવ્ય કર્મ કરતા રહો. અકર્મમાં કોઈ દિવસ આસક્તિ ન થાય અને કર્મ ફળથી પ્રેરિત થઈને નહીં, પણ કર્તવ્ય બુદ્ધિથી બધા જ કર્મ કરે. તો ભગવાન આ કર્તવ્ય કર્મ આખો દિવસ કરતા રહેવાનું છે મને, તો પછી શું થશે? અને ખાલી આમ કર્તવ્ય કરવાનું છે, આ કરવાનું છે એટલે હું કરું છું, આ કરવાનું છે એટલે કરું છું, ત્યારે બોલવાનું છે બોલું છું, સાંભળવાનું છે સાંભળું છું, લખવાનું છે લખું છું, વાંચવાનું છે વાંચું છું. આવું કર્યા કરું, આવું કર્યા કરું, આમ નીરસ જીવન થઈ જશે. ક્યાં શું છે? ઉઠ્યા ત્યારથી ચલો કર્તવ્ય મારે આ કરવાનું છે, કરો. બિલકુલ જીવનમાં રસ જ નહીં હોય. એનો મતલબ શું? અને પછી પાછા એ પણ કહો છો કે તમને પ્રસન્ન કરવા માટે પણ કંઈ નહીં કરવાનું. તો પછી તમારી સાથે મારો સંપર્ક પણ કેવી રીતે થાય? શું કરવું જોઈએ? તો ભગવાન કહે છે મારી સાથે સંબંધ નિભાવવા માટે આ કર્તવ્ય કર્મ જ પૂરતા છે. એટલે આ ત્રીજા શ્લોકમાં ગીતા પંચામૃતના આગળ માર્ગદર્શન આપતા ભગવાન કહે છે યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યત યત તપસ્યસી કૌન્તેય તત્ કુરુષ્વ મદર્પણમ. યત કરોષિ, જે પણ કરે છો, યત યત કરોષિ, જે પણ કર્મ. કયા કર્મ કરવાના છે? કર્તવ્ય કર્મ. તો જે પણ કર્મ કરો છો, યત કરોષિ યદ્યત કરોષિ. કેવા પ્રકારના કર્મ? જેમ કે યદ અશ્નાસી. જો સૌથી પહેલા ભગવાને આ જ પસંદ કર્યું છે કે આમાં કોઈ ના નહીં પાડી શકે કે આ તો કરીએ છીએ ભગવાન, બીજું બધું ભલે કરતા ના કરતા હોય પણ આ તો કરીએ જ છે. યદ અશ્નાસી. અચ્છા, પછી યદ જુહોષી. જુહોષી એટલે કોઈ પણ પ્રકારની પૂજા આરાધના યજ્ઞ વગેરે કરીએ છીએ, જુહોષી. દદાસી યત, આપવું, એ પણ. યદ તપસ્યસી, કોઈ પણ પ્રકારના તપ પણ કરીએ. આ બધા કર્મ તત્કુરુષ્વ યદ્યત કરોષિ તત્તત કુરુષ્વ મદ અર્પણમ. મને અર્પણ કરીને કરો. તો કર્તવ્ય કર્મ કરવાના છે, પણ કેવી રીતે કરવાના છે? ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરવાના છે, જે પણ કરીએ છીએ. અચ્છા, તો આ વિશેષ રૂપથી આ બધા કર્મ કેમ પસંદ કર્યા છે ભગવાન? યદ અશ્નાસી યદ જુહોષી યદ દદાસી યદ તપસ્યસી. તો આ દરેક કર્મ જે પસંદ કર્યા છે એ આપણને કહે છે કે કર્તવ્યમાં આ જ બધું આવે. આના સિવાય કર્તવ્ય કંઈ નથી. આ જ છે. હો, આ જમવાનું પણ કર્તવ્યમાં આવે? કર્તવ્ય તરીકે કર્તવ્ય બુદ્ધિથી કરીએ તો કર્તવ્યમાં આવે, પણ ભોગ બુદ્ધિથી કરીએ તો એ કર્તવ્ય નહીં ગણાય. એટલે અશ્નાસી એ પણ કર્તવ્ય છે, કર્તવ્ય રૂપે જ કરવાનું છે આપણે.
શેના પ્રત્યે કર્તવ્ય છે? મેન્ટેનન્સ. શરીરને જીવિત રાખવા માટે, એની ઉર્જા માટે આપણે જમવું તો પડે ને. જેમ ગાડી હોય તો એમાં પેટ્રોલ પુરાવવું પડે, એ રીતે આપણે આ શરીર પ્રત્યેનું મારું કર્તવ્ય છે કે એને યોગ્ય આહાર પણ મળે. તો યદ અશ્નાસી. પણ અહીંયા આહાર એટલે ફક્ત જે જમીએ છે એનાથી સીમિત અર્થ નથી. આહાર એટલે કે દરેક ઇન્દ્રિયમાંથી જે પણ હું ગ્રહણ કરું છું એ બધો આહાર છે. યદ અશ્નાસી. તો એનો મતલબ શું? હવે જો આપણે સામાન્ય રીતે બે એક્સ્ટ્રીમ વાતો આપણે સમજીએ છીએ કે કાં તો બધું જ જોતા રહો, નહીં તો કશું જ ના જુઓ, કશું જ ના સાંભળો, કશું જ ના બોલો. એ એક્સ્ટ્રીમની વાત નથી. જ્યારે આપણે કંઈક કર્તવ્ય બુદ્ધિથી કરવું, એનો મતલબ શું કે હું જોઉં પણ છું તો એ કર્તવ્ય બુદ્ધિથી કર્તવ્ય હોય ત્યારે જોઉં. જે કર્તવ્ય રૂપ છે એ સાંભળો. હવે દાખલા તરીકે હું એક સાધક તરીકે અહીંયા આવ્યો, બેઠો, સાંભળું છું, બરાબર છે. એક શ્રોતા તરીકે આવીને સાંભળું છું. ભગવદ્ ગીતા ઉપર વાતો છે. મને એક સાધક તરીકે મને મદદ કરશે. એક ગીતાના ઉપાસક તરીકે, એક ગુરુના શિષ્ય તરીકે, એક ભક્ત તરીકે, ભગવાનના ભક્ત તરીકે મને મદદ કરશે, એમના તરફ લઈ જશે. એના માટે સરસ છે. પણ એ પહેલાં, એ પછી, આ ગઈકાલે તમે કેમ ના આવ્યા? ગઈકાલે મારે ત્યાં જવાનું હતું. ક્યાં? લગ્ન હતા. અરે મારે જવાનું હતું, મારે તો રહી ગયું ગઈકાલે. હવે શું કરીએ? તો હા, એ પૂછતા હતા તમારા વિશે. અચ્છા, પણ કેવી વ્યવસ્થા હતી? જમવામાં શું હતું ગઈકાલે? હવે ક્યાં ભગવદ્ ગીતાથી ક્યાં આવી ગયા? હવે આ બધી વાતો ચાલ્યા કરે. આ કર્તવ્ય નથી. વાત કરું કે સાંભળવું, બંને પણ. આ છે કર્તવ્ય એક સાધક તરીકે. નાના એક મિત્ર તરીકે તો પૂછાય ને. હા, મિત્ર તરીકે પૂછાય, પણ કેટલા વખત માટે? એ ચર્ચા કેટલી લાંબી ચાલે? કે કારણ કે મિત્ર હોય એનો મતલબ એનો શુભચિંતક હોવા જોઈએ, અને એના શુભચિંતક તરીકે એમને કેવું છે કે આના વિશે બહુ વાતો કરવાની કંઈ જરૂર નથી. થઈ ગયું, પતી ગયું. હવે આપણે આગળની વાત કરીએ. તો વાતચીત કરવામાં પણ, સાંભળવામાં પણ, જોવામાં પણ કર્તવ્ય બુદ્ધિથી જો જોઈ શકાય, સાંભળી શકાય. ગુરુદેવનું વાંચન આપણે જોઈએ. એમના જે જૂના કબાટોમાં જે પુસ્તકો બધા એમના છે, એમનું વાંચન દરેક વિષય પર વાંચન છે એમનું. દરેક વિષય પર. કોઈ પણ વિષય એવું નથી કે જેના ઉપર એમણે વાંચ્યું. એવા પુસ્તકો આજે પણ જોવામાં બધા સારી રીતે સંગ્રહિત રાખ્યા છે. તો આપણે કે ગુરુદેવ આ બધા વિષયો ઉપર પણ વાંચતા હતા. પણ શેના માટે? એ બધા પુસ્તકોમાંથી જે દૃષ્ટાંતો આપણને આપવા માટે વાંચતા હતા, કે આપણે સમજી શકીએ એના માટે વાંચતા હતા, કે એનાથી કંઈક આપણને પણ આ જ્ઞાન પીરસવામાં આપણું ઉદ્ધાર થાય એના માટે કરતા હતા. એના માટે નહીં કે ભોગ બુદ્ધિથી ચલો એક નોવેલ વાંચી લો, મર્ડર ઇન ધ મૂવિંગ ટ્રેન. એના માટે નથી. કે આપણને કંઈક દૃષ્ટાંત મળી શકે. તો યદ અશ્નાસી, કોઈ પણ ઇન્દ્રિયથી કંઈ પણ ગ્રહણ કરું, કર્તવ્ય બુદ્ધિથી કરું. આ એક વાત પણ આપણે જો પચાવી લઈએ, કંઈ પણ હું ગ્રહણ કરું છું, ઇન્દ્રિયોનો ઉપયોગ ક્યાંય બી કરું છું, ત્યાં એ કર્તવ્ય બુદ્ધિથી કરવું, તો એકચ્યુઅલી 60-70% જેટલું ઓછું થઈ જશે. દાખલા તરીકે બોલવાનું. જરૂરિયાત હોય તો જ બોલો. તો આપણને લાગે કે હું તો મૌનમાં લાગુ છું અત્યારે, કારણ કે ઘણીવાર જરૂર જ નથી હોતી, ચાલ્યા જ કરે. ફોન ઉપર વાતો ઘણીવાર. હા, બીજું બોલો, શું ચાલે, ઓર ક્યાં ચલ રહા હૈ,
और बताइए, और बताइए, सब ठीक है, सब બીજું બોલો, બીજું બોલો. કેટલું બીજું 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 એ જ 20 વાર બોલી ગયો. બસ થઈ ગયો, બીજું ને 20મું પતી ગયું. હવે મૂકી દો. હવે બાકી બધું મજામાં? બીજું શું ચાલે છે? શાંતિ? હવે તો અશાંતિ થઈ રહી છે મને. ફોન મૂકી દો જલ્દી. કોઈ પણ વસ્તુમાં જરૂરિયાત પ્રમાણે, પ્રમાણમાં, તો ઓટોમેટિક કેટલું બધું તો નિયંત્રિત થઈ જાય. યદ અશનાસી. હવે બાકીના બધા આપણે જોઈશું આવતીકાલે. બહુ જ સુંદર શ્લોક છે. કર્તવ્ય કરવાના, પણ કર્તવ્યમાં શું બધું આવે અને એને કેવી રીતે કરવું જોઈએ એ હવે આવતીકાલે ભગવાન આપણને કહેશે. આ 3જા શ્લોકમાં આપણે જોઈશું. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શરણમ મમ, શરણમ મમ, શરણમ મમ. બોલીએ રાધાવર્ષી કૃષ્ણચંદ્ર ભગવાન કી, શ્રી સદ્ગુરુનાથ મહારાજ કી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.